નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાનો પ્રયાસ કર્યો હોય એવી ગંભીર ઘટના સામે આવી છે. શહેરના રાધનપુર રોડ ઉપરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકના ગળાના ભાગે જીવલેણ દોરી ફસાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. મહેસાણામાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો યુવક પોતાના બાઇક પર રાધનપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક આકાશમાંથી ઉતરી આવેલી કાતિલ ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જોતજોતામાં યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઈજાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તબીબોએ તેના ગળાના ભાગે 35 થી 40 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. વિયાપુરના ધનપુરા ગામે સાબરમતી નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મહેસાણા ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રાઠોડ, દિલીપભાઈ રબારી અને તેમની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. તપાસ દરમિયાન સ્થળ પર એક લોડર અને ડમ્પર દ્વારા રેતીની ચોરી થતી ઝડપાઈ હતી. ખનીજ વિભાગની ટીમે જેવી કાર્યવાહી શરૂ કરી કે તુરત જ આરોપી દિલીપસિંહ અને તેના સાગીરતો સ્કોર્પિયો અને થાર જેવી ગાડીઓ લઈને ધસી આવ્યા હતા. ખનીજ માફિયાઓએ સરકારી ટીમને ઘેરી લઈને હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશભાઈ રાઠોડ, દિલીપભાઈ રબારી અને સિક્યુરિટી ગાર્ડ દિનેશભાઈને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિજાપુર પોલીસ ઇન્સ્પેક્ટર VR ચાવડાએ જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની 3 અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાટણમાં મંજૂરી વિના પરપ્રાંતિયોને મકાન ભાડે આપવા બદલ 5 મકાન માલિકો સામે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટતંત્રની પરવાનગી વગર પરપ્રાંતીય પરિવારોને મકાન ભાડે આપવા બદલ આ ગુના દાખલ કરાયા છે. આ કાર્યવાહી મીરા દરવાજા લક્ષ્મીપુરા વિસ્તારમાં પાટણ નગરપાલિકા દ્વારા પાણીપુરી તળવાના ભઠ્ઠા અને સડેલા બટાકા મીઠાના જથ્થાને જપ્ત કરવાની કામગીરી દરમિયાન શરૂ થઈ હતી. આ કામગીરી દરમિયાન 2 પરપ્રાંતીય પરિવારો પોલીસ અને વહીવટતંત્રની મંજૂરી વિના રહેતા હોવાનું અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ ઘટના બાદ મહેન્દ્ર કેદારભાઈ રાઠોડ મૂળ મધ્યપ્રદેશ અને સાકેત વિરેન્દ્ર રાઠોડ મૂળ ઉત્તર પ્રદેશ જેવા પરપ્રાંતીય રહીશોને ભાડે આપનાર મકાન માલિકો કિરણભાઈ રબારી, ફુલડીવાસ અને લાલેશભાઈ દેસાઈ પાટણ સામે BNS 123 હેઠળ ગુનો નોંધાયા હતા. આ ગુના પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરના તારીખ 30/12/2025ના જાહેરનામાના ભંગ બદલ દાખલ કરાયા છે. વિસનગરના વ્યસ્ત ગૌરવ પથ પર તિરુપતિ માર્કેટ નજીક સોમવારે વહેલી સવારે અચાનક 10 થી 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. પાલિકા તંત્રને જાણ થતાં યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને 4 કલાકમાં ભૂવો પૂરી દેવાયો હતો. હાલમાં વિસનગરના ITI રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી શહેરના નાના વાહનોનું ભારણ ગૌરવ પથ પર ડાયવર્ટ કરાયું છે. ભૂવો પડતા તિરુપતિ માર્કેટ પાસેનો એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પાલિકાના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભૂવોને આસપાસ આડાશ મૂકી દીધી હતી. JCB મશીન વડે ડેમેજ થયેલી પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. લાઇન રિપેર થયા બાદ તેના પર કોન્ક્રીટનો માલસામાન નાખીને ભૂવો પૂરી દેવામાં આવ્યો હતો. 4 કલાકની અંદર જ સમારકામ પૂર્ણ કરી દેવાયું હતું અને ગટર લાઇન પણ ફરીથી કાર્યરત કરી દેવામાં આવી હતી. ગાંધીનગર કલેક્ટર ઓફિસને એક ઈમેલ ID પરથી ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં કચેરી સંકુલમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવાઈ અને સઘન ચેકિંગ શરૂ કરાયું છે. કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી બિલ્ડિંગની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર કલેક્ટર કચેરી સંકુલને પોલીસ કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને બહારના વ્યક્તિઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના દરેક ખૂણે પાર્કિંગ વિસ્તાર અને ફાઇલ રૂમમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલની મદદથી આ ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.